સ્વાગત છે મિત્રો ગુજગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે ઇલેક્શન કાર્ડની અંદર નામમાં સુધારો વધારો કરવો હોય, એટલે કે ઇલેક્શન કાર્ડ તમારે અપડેટ કરવું હોય તમારું નામ, તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ તમે ઇલેક્શન કાર્ડ જો તમારે અપડેટ કરાવવું હોય, તમારું નામ ફર્સ્ટ નામ છે કે લાસ્ટ નેમ છે કે મિડલ નેમ છે, એ જો તમારે અપડેટ કરાવવું હોય તો તમે વેબસાઇટની મદદથી પણ કરી શકો। એમાં વેબસાઇટમાં છે voters.eci.gov.in, એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને જો તમારે એપ્લિકેશનની મદદથી કરવું હોય તો એપ્લિકેશનમાં વોટર હેલ્પ કરીને આવે છે, એપ્લિકેશન તમને હું બતાવી દઉં છું। એપ્લિકેશનની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ વોટર હેલ્પલાઇન છે એની ઓફિશિયલ એપ્લિકેશન છે। જેવી રીતે મોબાઈલમાં તમે પ્રોસેસ કરો છો એવી રીતે એપ્લિકેશનની મદદથી કરવાની હોય છે। બાકી તમારે વેબસાઇટની મદદથી પણ કરવું હોય તો તમે કરી શકો છો। તો સૌપ્રથમ જો તમારી અંદર અકાઉન્ટ ન હોય તો આ ઇલેક્શન કમિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે સાઇનઅપ કરી લેવાનું છે। એમાં તમને બધી બેઝિક માહિતી તો પૂછશે, તમારું નામ, એડ્રેસ અને તમારું જે મોબાઈલ નંબર છે એ વેરીફાઈ કરશે। એટલે વેરીફાઈ થઈ જશે એટલે તમારું અકાઉન્ટ બની જશે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે તો હું અહીંયા લોગિન કરી લઉં છું। ઠીક છે, અહીંયા તમારે તમારો ઈમેલ આઈડી, એપિક નંબર બંનેમાંથી મોબાઈલ નંબર ત્રણમાંથી એક, અને અહીંયા તમારો પાસવર્ડ નાખી દેવાનો છે। તો હું અહીંયા નાખી દઉં છું। તો અહીંયા લોગિન થઈ ગયા પછી ઘણી બધી સર્વિસ છે। ફોર્મ નંબર 6 છે જે તમે નવું એપ્લાય કરવા માટે કરી શકો છો। તમારે જો ડિલીટ કરવું હોય નામ તો તમે વોટર આઈડી લિસ્ટમાંથી ડિલીટ પણ કરી શકો છો મૃત્યુના કેસમાં। અને જો તમારે વોટર આઈડીમાં સુધારો કરવો હોય તો એમાં તમારે ફોર્મ નંબર 8 આવશે। એમાં તમે કોઈ એક્ઝિસ્ટિંગ ડેટા તમારી પાસે છે એમાં તમારે કોઈ સુધારો વધારો કરવો છે તો એની માટે ફિલ ફોર્મ 8 એની પર આપણે ક્લિક કરી લઈએ છીએ। તો આ તમે એપ્લિકેશન કોની માટે, પોતાના માટે કરવા માગો છો કે તમારા જો ફ્રેન્ડમાં કે કોઈ રિલેટિવમાં કોઈ એનું કરવું હોય તો તમે એનું પણ કરી શકો છો, પણ તમારા એની પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ। ઠીક છે, તો એપ્લિકેશન ફોર સેલ્ફ કે અધર, જો સેલ્ફ માટે હોય તો તમારે સેલ્ફ સિલેક્ટ કરી લેવાનું છે ને તમારો એપિક નંબર અહીંયા નાખી દેવાનો છે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે ને મારો એપિક નંબર નાખેલો છે, તમારે ઓટોમેટિક ફેચ થઈ ગયું છે, પણ તમારે તમારો એપિક નંબર નાખી દેવાનો છે। ઠીક છે, અધર માટે હોય, ફેમિલી મેમ્બર માટે, તો તમારે અહીંયા એન્ટર એપિક કરશો એટલે એની ડિટેલ્સ અહીંયા ફેચ કરશો એટલે અહીંયા આવી જશે। હું અહીંયા સેલ્ફ કરી લઉં છું તમને દેખાડવા માટે, એટલે એ ડેટા મળી ગયો છે। તો અહીંયા તમે એપ્લિકેશન ફોર શિફ્ટિંગ રેસિડેન્સ કરવા માગો છો, શું કરવા માગો છો તો અત્યારે છે આપણે કરેક્શન ઇન એન્ટ્રીઝ ફોર એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રોલ, આપણી પાસે ઓલરેડી જે આ વોટર આઈડી છે એમાં આપણે કરેક્શન કરવા માગીએ છીએ। ઠીક છે, શિફ્ટિંગ ઓફ રેસિડેન્સ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો। ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ ઓફ ઇપિક વિધાઉટ કરેક્શન, તમારે જો રિપ્લેસમેન્ટ કરવું હોય વિધાઉટ કરેક્શન એ પણ તમે કરી શકો છો। રિક્વેસ્ટ ફોર મેકિંગ એઝ પર્સનલ વિથ ડિસેબિલિટી, તમે કોઈ જો તમારે દિવ્યાંગ હોય અને જો તમારે એમાં કોઈ ચેન્જીસ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો। પણ અત્યારે જે આપણે માગીએ છીએ એ છે નામ અપડેટ કરવા માગીએ છીએ, એટલે કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રોલ રોલ એ આપણે સિલેક્ટ કરી લઈએ છીએ। ઠીક છે, એટલે આપણો ડેટા અહીંયા ઓટોમેટિક ફેચ થઈ ગયેલો આવશે। તો અહીંયા તમારે નેક્સ્ટ કરી દેવાનું છે। અહીંયા તમારું પણ નામ પણ અહીંયા આવી જશે, એમાં પણ તમારે નેક્સ્ટ કરી દેવાનું છે। અને પછી આવશે અહીંયા તમે શું અપડેટ કરવા માગો છો, તમારું ફર્સ્ટ નેમ અપડેટ કરવા માગો છો, પછી જો તમે રિલેશન ટાઈપ અને રિલેટિવ્સ નેમ એ એટલે તમારું મિડલ નેમ પણ તમે જો અપડેટ કરવા માગતા હોય તો એ પણ તમે કરી શકો છો। જો ખાલી તમે તમારું ફર્સ્ટ નેમ જ અપડેટ કરવું હોય તો તમે અહીંયા નેમ કરી શકો છો। એમાં તમારે તમારું ફર્સ્ટ નેમ અને અહીંયા રિલેશન ટાઈપ, એટલે તમારે જો તમારું અત્યારે નામ હોય ને તમારા હસબન્ડનું નામ જો તમારે ચડાવવું હોય તો એ તમારે રિલેશન ટાઈપ પણ તમારે સિલેક્ટ કરવો પડે અને રિલેટિવ નેમ। ઠીક છે, પછી અહીંયા તમારે જે અપડેટ કરવું હોય એ તમારે નાખી દેવાનું છે। તો હું અહીંયા એમને તમને બતાવવા માટે કરી દઉં છું, ઓમ છે, પછી સરનેમ અપડેટ કરવી હોય તો એ નાખી દેવાનું છે। ટાઈપ ઓફ રિલેશન જો તમારે અપડેટ કરવું હોય તો આ તમારા જો મધર, હસબન્ડ કે લીગલ ગાર્ડિયન જે આવતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। પણ હું તમને ખાલી રિલેશન ટાઈપ અહીંયા ક્રોસ કરી દઉં છું, ખાલી રિલેટિવ નેમ જ અપડેટ કરવા માગું છું, પણ તો એમાં પણ અહીં હું યસ કરી દઉં છું। ઠીક છે, ઓકે।
તો અહીંયા મારું ફર્સ્ટ નેમ આ રહેશે ઓમ જાની અને રિલેટિવ નેમ પણ ઓમ જાની, કેમ કે મેં રાખ્યું છે, મારે કોઈ અપડેટ કરવું નથી, આ તો તમને ખાલી દેખાડવા માટે કરું છું. પછી ટાઈપ ઓફ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, તમે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અહીંયા સપોર્ટિંગ તમારે અપલોડ કરવાનું રહેશે. એમાં તમારે તમારું નેમ પ્રૂફ, જે તમે અપડેટ કરવા માગો છો એનું નેમ પ્રૂફ આપવાનું રહેશે. અને પછી અહીંયા રિલેટિવ નેમ જે તમે અપડેટ કરવા માગો છો એ રિલેટિવ એની માટે કોઈ પણ તમારે એક પ્રૂફ આપવું પડશે. તો આમાંથી કોઈ પણ એક તમે પ્રૂફ આપી શકો. આધાર કાર્ડ છે, પાસબુક છે, ઇન્ડિયન પાસપોર્ટ છે, બર્થ સર્ટિફિકેટ છે, પાન કાર્ડ છે, કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી અને તમારે અપલોડ કરી દેવાના છે. ઠીક છે, પણ મેક્સિમમ 2 MB જેપીઈજી, પીએનજી અને પીડીએફ ફોર્મેટ, આ 4 ફોર્મેટ જ અહીંયા સપોર્ટ છે. પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. અહીંયા તમારે તમારું પ્લેસ નાખી દેવાનું છે, કોઈ પણ તમારું જે પ્લેસ હોય એ નાખી અને તમારે એક્સેપ્ટ આ કેપ્ચા નાખી અને પ્રિવ્યુ અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પ્રિવ્યુ અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલ તમને તમારી એપ્લિકેશન રિવ્યૂ થઈ જશે. એ રિવ્યૂ બધું તમને ઓકે લાગે એટલે સબમિટ કરી દેવાનું છે. એટલે તમને તમારો જે અપડેટ રિક્વેસ્ટ નંબર, જે રેફરન્સ નંબર આવશે એ રેફરન્સ નંબર તમને મળી જશે. એની મદદથી તમે છે એ ટ્રેક કરી શકો છો તમારું એપ્લિકેશનનું શું સ્ટેટસ છે. એ તમારે જો ટ્રેક કરવું હોય તો અહીંયા એની માટે પણ આજે વોટર આઈડીની હેલ્પલાઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે, અહીંયા ટ્રેક યોર એપ્લિકેશન, અહીંયા તમારે તમારો જે રેફરન્સ નંબર તમે ફાઇનલ ફોર્મ સબમિટ કરશો એટલે તમને જે તમારો રેફરન્સ નંબર મળે એ રેફરન્સ નંબર નાખી દેવાનો છે અને આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. સબમિટ કરશો એટલે તમારું જે એપ્લિકેશનનું સ્ટેટસ છે એ તમે અહીંયા જોઈ શકો છો. મેં તો અહીંયા તમને સેમ્પલ દેખાડવા માટે કર્યું, એટલે કોઈ ફોર્મ ભર્યું નથી. તેમ છે તમારી પાસે એક જૂનું ફોર્મ સબમિટ કરેલું છે ને રેફરન્સ નંબર પડ્યો છે, તમને બતાવી દઉં છું. એ રેફરન્સ નંબર કંઈક આવો હશે. એ રેફરન્સ નંબર તમારે પેસ્ટ કરી લેવાનો છે અને અહીંયા આપણું સ્ટેટ અહીંયા તમે સબમિટ કરશો એટલે તમે જોઈ શકો છો કે ફોર્મ સબમિટ થઈ ગયું છે, BLO અસાઇન, ફિલ વેરીફાઈ થઈ ગઈ છે અને ફોર્મ છે એક્સેપ્ટ થઈ ગયું છે. જો તમારા ડોક્યુમેન્ટમાં કંઈ મિસમેચ કે એવું લાગશે અને બરોબર નહીં લાગે તો તમારું ફોર્મ છે એ લોકો રિજેક્ટ પણ કરી શકે છે. અને જો રિજેક્ટ થશે તો નોટ અપ્રૂવ આવશે અને જો અપ્રૂવ થઈ જશે એટલે અહીં અપ્રૂવ લખેલું હશે એટલે તમારું ફોર્મ સક્સેસફુલી એક્સેપ્ટ થઈ ગયું છે. મેક્સિમમ તમારું છે એ 20 થી 30 દિવસની અંદર આ ફોર્મ છે એ તમામ પ્રોસેસ પતી જતી હશે. જો બધા ડોક્યુમેન્ટ હશે તો 30 થી 45 દિવસની અંદર તમારું નામ છે અહીંયા અપડેટ થઈ જશે. ઠીક છે, નામ પણ તમે અહીંયા અપડેટ થઈ ગયેલું જોઈ શકો છો. એની માટે પાછું તમારે હોમ પેજમાં આવવાનું જોઈએ. સર્ચ ઇન ઇલેક્ટ્રોક રોલ, અહીંયા તમારે નામથી પણ કરી શકો, પણ ઇપિક નંબરથી તમે કરશો તો તમારે ઇઝી રહેશે. અહીંયા આપણે આપણી ભાષા સિલેક્ટ કરી લેવાની છે, જે રાખવી હોય ઇપિક નંબર નાખશો, અહીંયા સ્ટેટ નાખશો, આ કેપ્ચા નાખીને સર્ચ કરશો એટલે તમે ઇપિક નંબર ઉપરથી જો તમારો ડેટા અહીંયા અપડેટ થઈ ગયો હોય, અહીંયા ફોર્મ એક્સેપ્ટ થઈ જાય પછી તમારે ચેક કરી લેવાનું છે ડેટા અપડેટ થયો કે નહીં. એ 30 થી 60 દિવસની અંદર ડેટા અપડેટ થતો હોય છે જનરલી. ઠીક છે, તો આ આપણે વાત કરી કે તમારે જો નેમ અપડેટ કરાવવું હોય તો તમે કઈ રીતે કરાવી શકો. જો તમારે મોબાઈલની અંદર એપ્લિકેશનની મદદથી પણ કરવું હોય તો એપ્લિકેશનમાં પણ આ સેમ જ પ્રોસેસ છે, સેમ જ વસ્તુ છે, ખાલી જે ડિઝાઇન કે યુઝર ઇન્ટરફેસનો ચેન્જ આવે એ જ આવશે, બાકી એમાં પ્રોસેસ પણ સેમ રહેશે. આવી રીતે તમે મોબાઈલ એપ્લિકેશનમાં પણ કરી શકો છો. એપ્લિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને વેબસાઇટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે વોટર આઈડીમાં જો નામ અપડેટ કરવું હોય તો તમે ઓનલાઈન કઈ રીતે કરી શકો. બીજા આના સંબંધિત તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.